હવામાન વિભાગે એક અલગ વેબ પેજ બનાવ્યું છે જેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારના હવામાન વિશેની માહિતી આપવામાં આવશે। હવામાનની આ માહિતી હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, ચાઇનીઝ, ફ્રેન્ચ અને સ્પેનિશમાં સાંભળી શકાશે। આગામી 7 દિવસ માટે વેધર બુલેટિન, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય હિન્દી અને અંગ્રેજીમાં પણ સાંભળી શકાશે। આગામી 22 તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાલ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં તહેવારો તો ઉજવાય છે પરંતુ રામનવમી એ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે। ત્યારે આગામી 22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અનુસંધાનમાં અહીંના પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન શ્રી રામની ખાસ તો નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે। આ મંદિરની આસપાસમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે। મંદિરમાં દરરોજ આરતી કથા અને રામધૂનની સાથે સાથે સાફ સફાઈને પણ ખૂબ જ પ્રાયોરિટી અને પ્રાથમિકતા અપાઈ રહી છે। અને હાલ સીજે ચાવડા લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું, કોંગ્રેસમાં એક મોટું ભંગાણ। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ। સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું સોંપ્યું છે। સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે। વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા। રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે। સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, સીજે ચાવડાનું રાજીનામું, શું વધુ અપડેટ? જી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને આજે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે। અત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને એવું માની શકાય કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપ સાથે જોડાઈ શકે છે। તે સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે। ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ ફાઇનલી હવે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે અને હવે તો ભાજપનો કેસરીઓ ધારણ કરશે તેવું જણાઈ રહ્યું છે અને સાબરકાંઠાથી ભાજપ તેમને લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે। હજુ પણ આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામું પડવાની સંભાવનાઓ છે। જી ગીતા, સીજે ચાવડાએ કોઈ પ્રતિક્રિયા આપી છે રાજીનામાને લઈને? નહીં, આજે મીડિયાએ સતત તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ તેમના અમદાવાદના નિવાસ સ્થાને, ઇવન એમએલએ ક્વાર્ટર્સ ક્યાંય તેઓ ઉપલબ્ધ થયા નહોતા અને છેલ્લે એવું લાગી રહ્યું હતું કે તેઓ રાજભવન જઈને તેમનું રાજીનામું સુપ્રત કરશે અને શંકર ચૌધરી પણ ત્યાં હાજરી આપશે પરંતુ ફાઇનલી તેઓએ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને રાજીનામું આપી દીધું છે અને સતત તેઓ મીડિયાથી પણ દૂરી બનાવી રહ્યા છે। જી ગીતા, આભાર માહિતી આપવા માટે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।